આજની ધર્મકથા. પ્રણામ. આયુષ્ય નિવારણ કર્મ. પ્રથમ પૂજા જળ પૂજા. પેલી ઢાળ નહીં, પેલી કડી. આપણે ગઈકાલે જોયું કે 2 વાક્યો વીર વિજયજી મહારાજ સાહેબે લખ્યા. અભિષેક પૂજા કરતા પૂર્વે શું કરવાનું છે? પ્રાતિહાર જ શોભા ધરીએ, લઘુ ગુરુ આશાતન હરીએ. પ્રાતિહાર્યો એટલે કે ચામર, વાજિંત્ર વગેરે શોભા કરવાની છે. અને બીજું, નાની મોટી તમામ આશાતનાઓ દૂર કરવાની છે. જળ પૂજામાં આશાતનાઓ કઈ કઈ થાય છે? સૌથી પ્રથમ આપણે એ ઉપર છેલ્લી રીતે થોડું જોવાનું છે, કારણ કે આ કસ્ટમાઇઝ છે. દરેક ક્ષેત્રની અલગ અલગ આશાતનાઓ હોઈ શકે, પણ બહુ કોમન આશાતનાઓ આપણે અત્યારે જે આપણે કરીએ છીએ એની વિચારવા જઈએ તો કળશ પરમાત્માને લાગી જવો એ આશાતના છે, એમનો ઠપકો વગેરે લાગવો તે. એ પછીથી પરમાત્માનો કળશ ક્યાંથી થાય એ એક વાત છે. હંમેશા શ્રાદ્ધવિધિ પ્રકરણની અંદરમાં પણ છે ને, શ્રાવકને નાહવાનું છે ને તો પણ એને એમ કીધું છે કે શ્રાવક ક્યાંથી નાય, તો કે મસ્તકેથી નાય. એ ક્યારે પણ પેલું પાણી પગ ઉપર કે ઘૂંટણ ઉપર કે નહીં નાખે. એ પેલું ક્યાં નાખવું જોઈએ? તો કે મસ્તક ઉપર. કેમ? કારણ કે અભિષેક હંમેશા ઉપરથી નીચે થાય. તો આ એક પ્રકારની વિધિની આચરણા આપણે ધ્યાન રાખવાની છે કે અભિષેક ઉપરથી થાય. હવે ઉપરથી એટલે ક્યાંથી? તમે જુઓ, ક્યાંય પણ શિખાભિષેક શબ્દ નથી આવતો. દિગંબર આમ નહીં જુઓ, આપણે ત્યાં જુઓ બધે એક શબ્દ આવે છે, મસ્તકાભિષેક. અને પરમાત્માની 2 અંગ મસ્તક ઉપર આવે છે, એક શિખા અને એક મસ્તક. આપણામાંના ઘણા એવા હોય કે જે છેક શિખા ઉપરથી અભિષેક કરતા હોય છે. ન કરાય. કેમ ન કરાય? કારણ કે શિખા જે છે એ ભગવાનની ઉર્જાઓના ઉત્સર્ગનું સ્થાન છે. એને ઠંડુ ન પાડી દેવાય. એ એવું સ્થાન છે કે જેની ઉર્જાની ગરમીના કારણે આખા દેહની અંદરમાં આ ઉર્જાઓ તરબતર રહી છે. એની ઉપર જો તમે પાણી મૂકી દો, જળ તત્વ મૂકી દો, તો એ જે એનું તત્વ છે ઉર્જાઓની ગરમીનો, એ શાંત થઈ જાય. એટલે પરમાત્માનો અભિષેક શિખા ઉપરથી નથી કરવાનો, મસ્તક ઉપરથી કરવાનો છે. મસ્તક એટલે કપાળ, કપાળની ઉપરનો ભાગ, બસ એટલો ભાગ, છેક અંદરની ઉપરની શિખા નહીં. તો આ એક વિવેક આવે, ઉપરથી કરવાનો. ચરણીથી ક્યારે અભિષેક ન કરાય. એ પછીથી ભગવાનની અભિષેકની ધારા કરતી વખતે પુષ્પ ક્યાંય ન જોઈએ પરમાત્માના દેહ ઉપર. કેમ? કારણ કે પુષ્પને કિલામણા થાય. પુષ્પ પૂજા સમયની વિધિઓમાં આ વસ્તુ આવે છે કે પુષ્પને ક્યારેય ધોવાય નહીં. જે પરમાત્માને પુષ્પ ચડાવવાનું હોય ક્યારેય ધોવાય નહીં, એની પાંખડીઓ છૂટી ન કરાય. આ બધી અવિધિઓ છે, આ બધી હિંસાઓ છે કે જે આપણે ત્યાં સ્પષ્ટ ના પાડી છે. તો અભિષેક સમયે પરમાત્માના દેહ ઉપર પુષ્પ ન જોઈએ. શિખા ઉપર પુષ્પ રાખવાની વિધિ એટલા માટે આવે છે કે એ બાને શિખા ઉપર અભિષેક નહીં થાય એવું લોકોને ધ્યાનમાં રહે. અને એ પણ એટલા માટે કારણ કે ત્યાં જળ જવાનું નથી, જળ તો આગળથી અભિષેક થવાનો છે. તો આવી પણ કેટલીક વસ્તુઓ સામાન્યપણે ધ્યાન રાખવી જોઈએ. જળ કયું લાવવાનું? બહુ જ ઠંડુ જળ ન લવાય. ફ્રીઝ કે એવા કુલર, આવા બધાના જળ આપણે ત્યાં નથી વપરાતા. ઇનફેક્ટ દૂધની બાબતમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે બહુ ઠંડુ દૂધ ન ક્યારેય વપરાય. એ પાછળને હંમેશા નુકસાન કરે. તો થેલીઓના લાવેલા દૂધ, એ થેલીઓ ફ્રીઝમાં રાખી હોય, કેટલાય દિવસો પહેલાંની હોય એટલે ફ્રીઝરમાં કેવી રીતે ડીપ ફ્રીઝમાં રાખી હોય, એ સીધી દેરાસરમાં લાવી અને ફોડાય અને એ ભગવાનના અભિષેકમાં વપરાય. અને ઠંડક જે છે એ પાષાણના ખાડા કરે, પાષાણને નુકસાન કરે. આવી પણ કેટલીક વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ તો બહુ સામાન્ય અત્યારે જેટલી ઉપસ્થિત થાય છે એટલી, પણ બાકી જળની અંદરમાં કોઈ દ્રવ્ય ન ઉમેરાય. અગર દ્રવ્ય ઉમેરીએ છીએ, બહુ વિશેષ કારણોસર, વિશેષ પ્રસંગે ઔષધિ ઉમેરવાની વાત છે, રૂટીનમાં વાત નથી આપણે ત્યાં. તો એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઔષધિની ક્વોલિટી, એ ઔષધિની સચોટતા, એટલે કેમિકલ વગરની છે કે નહીં, એ ખાસ ચેક કરવું જોઈએ. એનો ઉપયોગ રાખ્યા વિના બસ સારી વ્યક્તિ આગળથી લીધું છે એટલા માત્રથી આપણે કરી લઈએ તો એ અનુપયોગ અંતે પ્રભુના દેહને નુકસાનકારક બને છે. કારણ કે કેટલાક કેમિકલો એ પાષાણને લાંબે ગાળે નુકસાન કરતા બને છે. તો એ પણ ચેક કરવું જોઈએ. આપણે ત્યાં અનુપયોગ એ પાપ કહ્યું છે. એટલે ગમે તેના ભરોસે ગમે તે વસ્તુ લાવી અથવા કે ચેક કર્યા વગર કોઈ પણ વસ્તુ લાવી દઈએ અને એનાથી આપણે ભક્તિ કે સેવા કરીએ ભગવાનની,
એને ગુનો ગણ્યો છે, પછી એ કરોડ રૂપિયા આપીને ગણ્યું હોય તો પણ. કેમ? કારણ કે ઉપયોગ એ ધર્મ છે. મારા ભગવાન માટે વપરાતી એક એક વસ્તુની ઝીણવટભરી સાચવણ, તકેદારી મારામાં હોવી જ જોઈએ. આ જ મારો ભગવાન પ્રત્યેનો પ્રીતિનો ભાવ છે. અને જો મારામાં પ્રીતિ નથી તો પછી આ બધી સેવાઓ એ શેની માટે કરવાની છે? તો મારી શક્તિ નથી, ચાલો ને 50 રૂપિયામાં મળે છે તો શું કામ 200 રૂપિયાવાળી વસ્તુ વાપરવી? અથવા સંઘના વહીવટદારો વિચારે કે ભાઈ સંઘના દ્રવ્યના પૈસા તો મિનિમમ વાપરવાના, આપણે કંઈ ઉડાડવા નથી બેઠા. અને એ કરકસરના નામે કંજુસાઈ કરે, કંજુસાઈના નામે સાવ લોભ ઊભો થાય, અને લોભના કારણે એવું દ્રવ્ય ભગવાન પર વપરાય કે જે દ્રવ્ય હલકામાં હલકું હોય. તો આ બધામાં આપણે વિચારણા કરવા જેવી છે કે આવા દ્રવ્યના ભાગી આપણે બનવું કે ન બનવું. એટલે આપણે ત્યાં સ્વદ્રવ્યની કિંમત બહુ હતી. કેમ? સ્વદ્રવ્ય એટલે ફક્ત એટલું નહીં કે મારા પૈસેથી લીધું હોય. સ્વદ્રવ્ય એટલે એવું દ્રવ્ય કે જે મારા ઉપયોગપૂર્વક લેવાયેલું છે. હું જાણકારીમાં છું કે આ દ્રવ્ય શેનાથી બન્યું છે, કઈ કઈ વસ્તુઓ છે, અને મેં આ દ્રવ્ય બનાવવાની અંદરમાં પૂરેપૂરું એક્ટિવ પાર્ટિસિપેશન મારું પણ છે. તો આવી બધી કેટલીક તકેદારીઓ એ સામાન્યપણે અવિધિ ટાળવા માટે, આશાતનાઓ ટાળવા માટે રાખવી જોઈએ. પૂંજણી વગેરેથી જૈના વગેરે થયા હોય પછી જળ પૂજા થાય, જેના કારણે આગલા દિવસે કદાચ કોઈ જીવ ભરાઈ ગયો હોય તો એને પાણીની કિલામણા ન થઈ શકે. તો આવી પણ વાતો કેટલીક ધ્યાનમાં રાખી આ બધી સામાન્ય વાતો આપણે કરી. વિશેષ જીવે પોતે જ ઉપયોગ મૂકી અને ગુરુગમથી પણ કેટલાક સ્પષ્ટતાપૂર્વક કેટલીક વસ્તુઓને જાણવી જોઈએ. હે સલુણા સજ્જન, આ રીતે જળ પૂજા કરવામાં આવે તો આવતા ભવ માટે દેવનું આયુષ્ય બંધાય. ઉપયોગપૂર્વક થતી પ્રક્રિયાઓ જ ફળ આપે છે. આ હંમેશા ધ્યાન રાખવાનું. અનુપયોગપૂર્વક કરાયેલો શ્રેષ્ઠ ધર્મ એ પણ જોઈતું ફળ આપતો નથી, કારણ કે આપણે ત્યાં ઉપયોગ એ ધર્મ છે, અનુપયોગ એ હિંસા છે. પરમાત્મા પૂજા રચાવે, સમતા રસ ધ્યાન ધરાવે, શોક સંતાપ અલ્પ કરાવે, સાધુ સાધ્વીને વિહરાવે. હવે દેવનું આયુષ્ય કોને બંધાય? જળ પૂજા કર્યો છો, પણ એકલા જળ પૂજા માત્રથી આયુષ્ય નહીં બંધાય. એમાં કેટલીક કન્ડિશન્સ છે કે તમારું જીવન પણ આવું હોવું જોઈએ, તમારી વૃત્તિ આવી હોવી જોઈએ, તો તમને આ ફળ મળશે. તો કઈ કઈ વસ્તુઓ દેવ લોકના આયુષ્યનું સ્થાન છે? તો પરમાત્માની પૂજા રચાવવી. હવે પૂજા એટલે શું? જુઓ, આ ફરી આ વસ્તુ જાણવા જેવી છે. આપણી દ્રષ્ટિએ અત્યારે આપણી માન્યતા એમ જ છે કે પૂજા એટલે કેસર પૂજા, પુષ્પ પૂજા, આ પૂજા. ના, આ અત્યારે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબનું જે આપણે મંડાણ ચાલે છે છેલ્લા 108 દિવસથી, એ પૂજા છે, એ પણ પૂજા છે. એટલે આવી રીતે પૂજાઓ ભણાવવી, પૂજાઓ રચાવવી, એની પણ અહીંયા વાત છે. દ્રવ્ય પૂજાઓ કરવી એ બરાબર, ભાવ પૂજા કરવી એ પણ ખરું, એની સાથે આ પણ છે કે આવી વિવિધ પ્રકારની પૂજાઓ એ પણ ભણાવવી જોઈએ. જુઓ, એક શબ્દ આવે છે જે નવાંગી પૂજાના દુહાઓ છે, એમાં જે છેલ્લો દુહો આવે છે ઉપસંહારનો, એની અંદર એક વાક્ય મૂક્યું છે, પૂજો બહુવિધ રાગ શું કહે શુભ વીરજી મુનિન. એટલે શું છે? બહુવિધ રાગ શું એટલે શું? ઘણા પ્રકારના, વિધ એટલે પ્રકાર, બહુ એટલે ઘણા પ્રકારના રાગથી પરમાત્માની ભક્તિ સેવા કરવી જોઈએ. તો આ ઘણા પ્રકારના રાગ એટલે શું? તો ઘણા પ્રકારના રાગ એટલે આ અલગ અલગ પૂજાઓની ઢાળમાં જે અલગ અલગ રહસ્યો છે. આ પ્રકારે જળ પૂજા, કોક ઢાળ કે છે કે આ આશયથી જળ પૂજા, આવું કરવાથી આ જળ પૂજા, આવા કારણથી જળ પૂજા. આ જે અલગ અલગ પ્રકારો છે એક જ પૂજાના, આ શબ્દ માટે વીર વિજયજી મહારાજ સાહેબે શબ્દ લખ્યો તો પૂજો બહુવિધ રાગ શું કહે શુભ વીર મુનિન. આપણે એમાં કોઈ દિવસ ગયા નહીં. આપણે એક જ હંમેશા વિચાર્યું કે જળ પૂજા એટલે આની જ માટે, ચંદન પૂજા એટલે આની જ માટે. આવું નહીં. એ પોતે પ્રેરણા કરે છે ઉપસંહારમાં કે તમે અલગ અલગ પ્રકારની આવી રાગની ધારાઓ પણ ઊભી કરો, અલગ અલગ પ્રકારની આશયની ધારાઓ પણ ઊભી કરો. કેમ? કારણ કે આવી રીતે નિત નવા અલગ અલગ જે પરમાત્માની ભક્તિ માટેના, સેવા માટેના નિત નવા આયામો છે, એ તમારામાં જે ઉલ્લાસ પ્રગટાવશે, એ વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ, એ તમારા ઉલ્લાસને સ્થિર કરશે, અને સ્થિર થયેલો ઉલ્લાસ ઉત્તમ એવા ઊંચા શિખરો પર લઈ જશે. તો પરમાત્મા પૂજા રચાવે. પછી સમતા રસ ધ્યાન ધરાવે. સમતા રસપૂર્વક પોતે જીવનમાં ધ્યાન ધરાવતો હોય. સમતા રસપૂર્વક ધ્યાન ધરવું એટલે શું? સમતા એટલે શું? સહન કરવું એ એબ્સોલ્યુટલી ક્યારેય નહીં. આવો કોઈ અર્થ આપણે ત્યાં આવતો જ નથી.
સહન કરવાને ક્ષમતા સાથે કોઈ કનેક્શન જ નથી. બહુ સામાન્ય થઈ ગયું છે અત્યારે. લોકો આવું બોલતા હોય કે ભાઈ ક્ષમતાપૂર્વક સહન કરજો, ક્ષમતાપૂર્વક જવા દો. અરે ઉભા રહો ભાઈ, સહન કરવાને ને ક્ષમતાને શું લાગે વળગે છે? ક્ષમતા શબ્દ પોતે જ પોતાનો અર્થ કહી દે છે. સમત્વ એ ક્ષમતા. સમત્વ એટલે શું? સમ હોવું તે. ક્યાં સમ હોવું તે? તો કે દરેક પ્રસંગ, દરેક પરિસ્થિતિ, દરેક વ્યક્તિ, દરેક ઘટના, આ દરેક વસ્તુઓ સમયે સમ રહેવું તે. આ એક્ઝેક્ટ વ્યાખ્યા કઈ? તો કે કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. આ શું શબ્દ છે? કમઠે એને ઉચિત જે કર્યું, ધર્ણેન્દ્ર એને ઉચિત જે કર્યું. પ્રભુ શું છે? તો પ્રભુ તુલ્ય મનોવૃત્તિ એટલે કે સમત્વ વૃત્તિ વાળા છે. પ્રભુ કમઠ અને ધર્ણેન્દ્ર પ્રત્યે સમભાવ વાળા છે. આ સમત્વ છે. સમત્વ એટલે સારા પ્રસંગમાં હરખાઈ જવું, ખરાબ પ્રસંગમાં શોક પામવો, આવું ન થાય એ સમત્વ છે. દરેક પ્રસંગની અંદરમાં સ્થિર પ્રજ્ઞ રહેવું, દરેક પ્રસંગની અંદરમાં સ્થિર ભાવે રહેવું, આ રહેવાનો પ્રયત્ન કરવો એ ક્ષમતા છે. ક્ષમતા ધારવી એટલે એવું નહીં કે ભાઈ ખરાબ પ્રસંગ આવે ત્યારે જવા દેવું. ના, સારા પ્રસંગમાં ક્ષમતા રાખવી પડે કે ભાઈ હરખાઈ નહીં જતો, બહુ અહંકાર નહીં કરી લેતો, ક્યાંય મેં કર્યું છે આવું કરતું તો ઊભું નહીં કરી લેતો. આ એ સમત્વ છે. તો સમતા રસ ધ્યાન ધરાવે. આવા સમત્વપૂર્વક જે વ્યક્તિ જીવનની અંદરમાં પોતે ધ્યાનપૂર્વક જીવે છે એ વ્યક્તિ દેવલોકનું આયુષ્ય બાંધે છે. સારા કામો કરવા, ખરાબ કામોથી બચવું, આ જેટલું મહત્વનું છે એ એના કરતાં વધુ મહત્વનું, એ તો ખરું જ, એના ઉપરના સ્ટેજમાં આ વસ્તુ આવે કે સારા ખરાબનો પોતાની માટેનો ભેદ ઉડાડી દેવો. મને આ ભાવે છે, મને આ નથી ભાવતું, આ બંનેમાંથી ઉપર ઉઠવું. મને ભૂખ લાગી છે, મારે પેટ ભરવાનું છે, આ આશય પર જવું. આ સમત્વ ભાવની સાધના છે. હું આ એમ્બિલ કેમ કરું છું? હું એટલા માટે કરું છું કે મારે એકાશનું કરવું કે બીજું એમને વાપરવું ત્યારે મારી આસક્તિ પોષાય છે. મારે આસક્તિ નથી પોષવી એટલે હું આ એમ્બિલ કરું છું. હવે હું આ એમ્બિલ કરતી વખતે એમાં ફરી પાછું ક્લાસિફિકેશન કરું કે મને આ ભાવે છે ને મને આ નથી ભાવતું. તો એક્ઝેક્ટલી હું આ એમ્બિલ કેમ કરું છું? આ સાધનાઓ જ સમત્વની છે. આપણે એને એટલી બધી ચીલાચાલુ બનાવી દીધી કે જેના કારણે મૂળભૂત જેની માટે જે ધર્મ હતો એ આશયો ગાયબ થઈ ગયા. અને આપણે ઉપર છેલ્લા નામપૂર્વકના બસ મને પુણ્ય બંધ થાય એટલા માટે હું કામ કરતો રહું છું. આ નિર્જરાનું કારણ કેવી રીતે બનશે? અને નિર્જરા નહીં થાય તો મોક્ષ કેવી રીતે થશે? હું ફક્ત પુણ્ય બંધ માટે કરીશ તો પુણ્ય એ તો સંસાર વૃદ્ધિ છે. તો સંસાર વૃદ્ધિ માટે હું ધર્મ કરું છું? આ વિચારણા મારે કરવી પડે. એટલે જે આશય, જે ક્રિયાના કહ્યા છે તે આશયોને ઉપયોગપૂર્વક સમજવા જોઈએ, ઉપયોગપૂર્વક તે ક્રિયાઓ કરતી વખતે એને સંવેદવું જોઈએ અને તે ઉપયોગપૂર્વક જીવવાની આદત પાડવી જોઈએ. એટલે આ બીજું લક્ષણ થયું દેવલોકના આયુષ્યનું. સમતા રસ ધ્યાન ધરાવે. ત્રીજું, શોક સંતાપ અલ્પ કરાવે. દેવલોકનું આયુષ્ય કોણ બાંધે? જેમને શોક અને સંતાપ ઓછા હોય. ન હોય એવું તો ન બની શકે, બરોબર છે, પણ ઓછા હોય. મારી યાર નબળો પ્રસંગ બન્યો, મને ખરાબ લાગી ગયો, અને આવું તો થાય. હું હજી એટલો સ્થિતપ્રજ્ઞ નથી થયો કે હું સાવ દ્રષ્ટાભાવે ખાલી બધું જોઈ લઉં. નથી થયું ભાઈ એવું. પણ હું એવોય નબળો ન રહું કે કલાકો, મહિનાઓ, વર્ષો સુધી હું એકના એક પ્રસંગને ગાઈ રાખું, લોકોની સામે જુઓ મારી સાથે ખોટું થયું, અને હું શોક કરી રાખું. જ્યારે એ વ્યક્તિનું નામ આવે ત્યારે મને એ સંતાપ ઊભો થાય. આ વ્યક્તિએ મારી યારે આ કરેલું, આ વ્યક્તિ આવો છે, આવું હું ન કરું. હું કેમ આમ એવો થાવ કે જે બહુ સામાન્ય માણસો, જે અનંત સંસાર ભમવાના છે અને ભમીને આવ્યા છે, એવા જ માણસો જેવું જો જીવન મારે જીવવાનું હોય તો હું જૈન છે ને. મને દેવગુરુને ધર્મ મળ્યાની ફળશ્રુતિ શું? દેવગુરુને ધર્મ મળ્યાથી વ્યક્તિ કેવો હોય? તો કે લૌકિકતાથી પર હોય, લોકોત્તર હોય, સામા વહેણે તરનારો હોય. જગત જે કરે છે એ મારામાં ન હોય, જગતને જે ગમે છે, જગતનો જે આશય છે એ મારામાં ન હોય તો હું જૈન છું. હવે હું લોકોની જેમ જ જીવવાનો છું અને એમ જ કહીશ કે ભાઈ હવે લોકોની હારે રહેવું પડે, લોકો જેવા જ થવું પડે. વ્યવહારથી શું થાય છે એ ઔચિત્ય છે, પણ નિશ્ચયથી તો એનો કોઈ પક્ષપાત ન જ હોય. આવું સતત જેના ઉપયોગમાં રહે છે એ જ વ્યક્તિ અલ્પ કશાયી, અલ્પ શોક અથવા અલ્પ સંતાપી બને છે. તો આવો વ્યક્તિ એ દેવલોકનું આયુષ્ય બાંધે. પછી શું? તો કે સાધુ સાધવીને વિહરાવે. સાધુ સાધ્વીજી ભગવંતને આહાર આદિ વહોરાવે.
એ દેવલોકનું આયુષ્ય પામે છે. એનો ઉચિત વિવેક જેનામાં હોય એ પણ વિધિ હંમેશા વિવેકપૂર્વકની આવશે. વિવેક વગરની વિધિને કે વિવેક વગરની ક્રિયાને કોઈ દિવસ ધર્મ નથી કીધો. આ એક આદત છે ને આપણે બધાએ પાડવા જેવી છે કે જેવો આપણે કોઈ પણ ધર્મ કાર્ય કરવા જઈએ ત્યારે સૌ પ્રથમ ધર્મ કાર્ય શરૂ કરી દઈએ, એનો વાંધો નથી. આપણે એમ નથી કહેતા કે એના વગર શરૂ ન કરવું, પણ સૌ પ્રથમ કાર્ય આ કરીએ કે સાહેબ મારે પૂજા કરવાની છે, મને પૂજાના વિવેક શીખવાડો ને, કઈ કઈ વસ્તુનું ધ્યાન રખાય. આવું કોક આપણી વેવલેન્થવાળા જ્ઞાની પાસે જાઓ. ગમે તેને પૂછવાની વાત નથી, જેની હારે આપણી વેવલેન્થ મેચ થાય છે ને એવા વ્યક્તિ આગળ જવું. સપોઝ આપણને એવું કોઈ વ્યક્તિ મળતું નથી તો શું કરવાનું? તો આપણે શોધવું કે આવા કોઈ વ્યક્તિએ પુસ્તક લખ્યું છે તો હું એ પુસ્તક વાંચું, આવા કોઈ વ્યક્તિએ ક્યાંય પણ કોઈ પ્રવચનમાં કોઈ આવી વાત કરી છે તો હું એ વાંચું. ચાલો આવું કોઈ વ્યક્તિ મળતું જ નથી તો પૂર્વના આચાર્યોની અંદરમાં આવી વેવલેન્થવાળા વ્યક્તિઓ કોઈ હોય એમના ગ્રંથને હું વાંચું. આવો પુરુષાર્થ કર્યા વિના હું ખાલી એમ કહી દઉં કે હવે કોને પૂછવું ભાઈ, કોઈ જવાબ નથી આપતું, કોઈને કંઈ ખબર જ નથી પડતી, 10 લોકો અલગ અલગ વાતો કરે છે, આપણે શું ખબર પડે? આપણને ખબર ન પડે ને એ એક્સક્યુઝ નથી. અજ્ઞાનને આપણે ત્યાં ક્યારેય માફીનું પાત્ર ગણાયું નથી. અજ્ઞાન એ જ સૌથી મોટું પાપ છે. આખો સંસાર જ અજ્ઞાન ઉપર ઊભો છે. તો હું અજ્ઞાની છું તો હું શું કરું? આવું બોલનારા માણસને કુદરત ક્યારેય માફ નથી કરતી. સો નો એક્સક્યુઝ. અજ્ઞાની નથી રહેવું, મારે જાતે જ્ઞાની થવું છે. તો એ રીતે વિધિમાં વિવેક શું છે એ જાતે શીખવાનો પ્રયત્ન પણ હોવો જ જોઈએ, તો જે વિધિનું સાર્થક્ય છે. હવે એની પછીની ગાથા કે જેમાં દેવલોકના આયુષ્યના સ્થાનો દેખાડે છે. ગુણી રાગ ધરે વ્રત પાળે, સમકિત ગુણને અજુવાડે, જયણા અનુકંપા ઢાળે, કરે ગુરુવંદન 3 કાલે. આ સ્થાનો છે. કયા? તો કે ગુણીજનનો ગુણાનુરાગ કેળવે. ગુણીજનો જે દેખાય છે. હવે ગુણીજન એટલે શું? ફક્ત ગુણિયલ માણસો? ના, જેના જીવનની અંદરમાં ગુણો અધિક છે અને અવગુણો ઓછા છે તે ગુણીજન છે. એટલે તમે એમ કહો કે એક માણસમાં અવગુણ છે તો એ ગુણીજન ન કહેવાય, આવી જે આપણી માન્યતા છે કે એટલે આવડો પાપ કરતો હોય ને આ હોય. ના, એવી રીતે નહીં. અવગુણ તો રહેવાનો જ છે, એ મોક્ષમાં ન જાય ત્યાં સુધી, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. તો તમે કોઈને ગુણીજન ગણી જ નહીં શકો. અધિકાંશ શું છે એના આધારે વાત થશે. અને આવા અધિકાંશ ગુણો ધરાવતા વ્યક્તિઓના અવગુણો ન જોવા જોઈએ. આ સામાન્ય વ્યક્તિ તરીકેની વાત છે, વહીવટ તરીકેની વાત નથી. સામાન્ય વ્યક્તિ તરીકે આપણે જ્યારે જીવીએ છીએ, આરાધક તરીકે, તો આરાધકનું કામ આ છે કે જે ગુણીજનો છે, જેનામાં ગુણિયલતા છે, જેનામાં ગુણોની અધિકતા છે, એવા ગુણીજનોના અવગુણો જોવા ન જોઈએ. તો એના ગુણોનો રાગ કરવો જોઈએ. ગુણોનો રાગ, પાછો એ પણ શબ્દ છે. આપણે ત્યાં વ્યક્તિનો અનુરાગ નથી, એ ગુણિયલ વ્યક્તિનો રાગ નથી. પાછો એ ગુણિયલ વ્યક્તિએ જે ગુણ ઊભો કર્યો છે એનો રાગ છે. અત્યારનો આપણો પ્રોબ્લેમ સૌથી મોટો આ બી થાય પાછું કે કોઈ એક વ્યક્તિએ ગુણ કેળવ્યો છે તો આપણે અનુમોદના વ્યક્તિની કરશું. વ્યક્તિની થાય એનો વાંધો નથી, પણ પાછું વ્યક્તિને મોટું કરશું. બસ પ્રોબ્લેમ ત્યાં છે. વ્યક્તિ રાગ એ જૈન શાસનને ક્યારેય માન્ય હતો નહીં, છે નહીં અને થશે પણ નહીં. અહીંયા તીર્થંકર પરમાત્માઓ પણ 324થી વધુ આગળ ક્યાંય કોઈ જગ્યાએ ઊભા નથી રહેતા. એમના નામો પણ નહીં, એમના અસ્તિત્વ પણ નહીં. તો એવા સમયે વ્યક્તિ રાગ કેળવવો એ યોગ્ય નથી. વ્યક્તિ પણ એટલા માટે યોગ્ય છે કારણ કે એનામાં ગુણ છે. તો મોટો ગુણ છે, વ્યક્તિ નથી. વ્યક્તિની ઉપેક્ષા કરવાની વાત નથી, પણ રાગ ગુણનો હોવો જોઈએ. તો ગુણીજનની ગુણાનો રાગ કેળવવો, વ્રતોનું રૂઢું પાલન કરવું, જે વ્રતો લીધા છે તેનું પાલન કરવું, સમ્યક્ત્વ ગુણને દ્રઢ બનાવી ઉજ્જવળ રાખવો. આ પણ દેવલોકના આયુષ્ય બાંધવાનો પ્રકાર છે. જૈણા પાડવી એ પણ દેવલોકનું આયુષ્ય અપાવે. જૈણા એટલે શું? જૈણા એટલે યત્ન. યત્ન એટલે શું? તો કે પ્રયત્ન. દરેક જગ્યાએ પ્રયત્ન કરવો. શેનો પ્રયત્ન કરવો? તો કે મન વચન કર્મના એક પણ હિંસાના સ્થાન સિવાય નહીં એનો પ્રયત્ન કરવો. ફક્ત કાયાના સ્થાનથી હિંસાની આપણે ત્યાં વાત છે એવું નથી. કાયાના સ્થાનની હિંસા રોકવી એમ નહીં, મનના સ્થાનની હિંસા પણ રોકવી એ પણ જૈણા છે. જેમ કે કોઈ એક વ્યક્તિ બરાબર ઝાડુ નથી કાઢતો, એના કારણે હિંસા થાય છે, તો આપણે એને એમ કહીએ કે ભાઈ બરાબર ઝાડુ કાઢ. તો આ જૈણા છે, જૈણા પડાવી કહેવાય. પણ હવે એ વ્યક્તિ સાંભળતો નથી, 1-2 વાર આપણે કીધું તો, અથવા આપણું માનતો નથી, તો એની પર ગુસ્સો કરવો, એને ક્રોધાન્વિત થઈ અને ગમે તે રીતે દુભાઈ એવી રીતે શબ્દોથી એને આગળ કહેવું કે તું જૈણા નથી પાડતો, હિંસા કરે છે. તો ભાઈ એ તો હિંસા કરે જ છે,
તું પોતે પણ હિંસા કરે છે. કારણ કે અહિંસા એ મન, વચન ને કર્મ ત્રણેયથી છે. એનું મન દુભાવવું એક પંચેન્દ્રિય જીવનું એ હિંસા નથી. તો મારી કહેવાની પદ્ધતિ એ ક્યારેય હિંસાપૂર્વકની હોવી જ ન જોઈએ. એક પણ વ્યક્તિ મારા કારણે દુભાય એવું એક પણ વિચાર, વર્તન ને વાણી મારી હોય એ હિંસા જ છે, એ જૈના નથી. તો યત્નપૂર્વક જે થાય, જીવનમાં ઉપયોગપૂર્વક થાય કે મારા દ્વારા કંઈ પણ કોઈ દુભાય એવું ન થવું જોઈએ. આ તો મારા ભગવાને ના પાડી છે. જેમ કીડી ન મરવી જોઈએ એ સત્ય છે, એમ એવું એક બીજું પણ સત્ય છે કે મારા દ્વારા કોઈના મનનો ઉલ્લાસ પણ ન મરવો જોઈએ, કોઈના મનનો આનંદ પણ ન મરવો જોઈએ. આ પણ જૈના છે, આ પણ અહિંસા છે. આવો પણ ઉપયોગ જીવે રાખવો જ જોઈએ. કારણ કે આ જ લોકોત્તર અહિંસાઓ છે. બધી દેખીતી હિંસાઓને રોકનાર તો લૌકિક ધર્મો પણ છે. જે નથી દેખાતું એની સમજણ આપનાર લોકોત્તર પરમાત્માઓ છે, સર્વજ્ઞ પરમાત્માઓ છે. તો એ દિશા તરફ થોડો ઉપયોગ રાખવો એ પણ દેવલોકના આયુષ્ય બંધનું સ્થાન છે. જૈના પાડવી, અનુકંપા આચરવી, 3 કાળ 3 વેળાએ ગુરુવંદન કરવા, આ બધા પણ દેવલોકના આયુષ્યના સ્થાનો છે, બંધના સ્થાનો છે. હજી આગળ કેટલીક વાતો છે. એ બધી વાતો દ્વારા પણ આપણે દેવ આયુષ્ય કઈ રીતે બંધાઈ શકે એની વાતમાં આવતીકાલે આગળ મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.